હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ નંબર 7 સુભાષિતાને સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન મિત્રો સમજૂતી સાથે કરીશું. તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો. સમુત્પન્ને, નિકુંજંતિ, કસ્ય ચિંતિતમ, સમુદ્ર સહિત, જૈવિક શુદ્ધમ અને કાંચનમ. ત્યારબાદ પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જોઈશું. પ્રશ્ન 1, ક્રીડસી વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી. ઉત્તર, પુસ્તકેષુ સ્થિતા વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી. પ્રશ્ન 2, કસ્ય વિભૂતયઃ પરોપકારાય સંતિ. ઉત્તર, સત્પુરુષસ્ય વિભૂતયઃ પરોપકારાય સંતિ. પ્રશ્ન 3, વૃક્ષે કે નિકુંજંતિ. ઉત્તર, વૃક્ષે ખગા નિકુંજંતિ. પ્રશ્ન 4, મિત્રાણि તથા રિપવઃ કેન જાયન્તે. ઉત્તર, મિત્રાણि તથા રિપવઃ મનુષ્યસ્ય વ્યવહારેણ જાયન્તે. પ્રશ્ન 5, પંચાનામ નદીનામ નામાની લિખતુ. ઉત્તર, પંચાનામ નદીનામ નામાનામ ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા, સરસ્વતી. પ્રશ્ન 6, સજ્જાનામ કે વિકૃત ન ભવતી. ઉત્તર, સજ્જાના પ્રકૃતો કદાપી કિમપી વિકૃતમ ન ભવતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 છે, સંધિ છૂટી પાડીને લખો. તો પહેલું ધન્ય મે. તો અહીં આપણે તેની નીચે સંધિ છૂટી પાડે છે, તમે જોઈ શકો છો, ધન્ય પ્લસ અસી. ત્યારબાદ બીજો છે જેની અંદર કસ્ય ચિંતિતમ, તો કસ્યમ પ્લસ મિત્રમ. સ્વયમેવ, તો સ્વયં પ્લસ એવ. પુનરપી, તો પુનઃ વત્તા અપી. પ્રશ્ન નંબર 4, સંધિયુક્ત શબ્દ લખો. તો પહેલું રીપવઃ તથા, તો રીપવસ તથા. 2, પુનઃ ચંદ્ર, તો પુનશ્ચંદ્રમ. ત્યારબાદ 3, ન અંભ, તો અહીં મિત્રો જે છે ન પ્લસ છે, ઓકે, ન પ્લસ અને પુનઃ પ્લસ. તો ન પ્લસ અંભ, તો નામપહ. 4, ચ પ્લસ એવ પ્લસ ઇક્ષુદમ, તો ચૈવિક્ષુદમ. 5, ન પ્લસ અદંતી, તો નાદંતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5, નીચેના ધાતુ અને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો. જેમાં ઉદાહરણ છે પત, તો પતંતી, એટલે કે તેઓ પડે છે. અહીં ધાતુઓના વર્તમાનકાળ અને અન્ય પુરુષ બહુવચનમાં આપણે દર્શાવ્યા છે. તેવી જ રીતે અહીં આગળ છે પા અને પીપ, તો પીબંતી. ખાદ, તો ખાદંતી. ગર્જ, તો ગર્જંતી. ત્યારબાદ વદ, તો વદંતી. લીક, તો લિખંતી. દ્રસ, પશ્ય, તો પશ્યંતી. 7, પટ, તો પઠંતી. અને નમ, તો નામંતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ફરી ખાલી જગ્યાઓ પૂરો. તો જેમાં અહીં છે જલમ, અન્નમ, પુષ્પમ, મધુ અને ફલાની. તો પહેલો છે પારિવારાહ સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી. તો પારિવારાહ સ્વયં અન્નમ ન ખાદંતી. 2, નંદ્યઃ સ્વયં ન પિબંતી, તો નંદ્યસ્ય સ્વયં જલમ ન પિબંતી. 3, વૃક્ષા સ્વયં ખાલી જગ્યા ન ખાદંતી, તો વૃક્ષા સ્વયં ફલાની ન ખાદંતી. 4, પાદપઃ સ્વયં ખાલી જગ્યા ન ચિદ્રંતી, તો પાદપઃ સ્વયં પુષ્પમ ન ચિદ્રંતી. 5, મધુમક્ષિકાઃ સ્વયં ખાલી જગ્યા ન પીબંતી, તો મધુમક્ષિકા સ્વયં મધુ ન પીબંતી. પ્રશ્ન નંબર 7, નીચેના શ્લોકો પૂર્ણ કરો. પહેલો, પુસ્તકેષુ હિ થી લઈને ન તદ્ધનમ સુધી લખીશું. તો જોઈએ ઉત્તરમ. પુસ્તકેષુ હિય વિદ્યા પરહસ્તેષુ યદ્ધનમ, કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ્ધનમ. ત્યારબાદ બીજા નંબર છે પિબંતી નદ્ય થી લઈને સતા વિભૂતે સુધી. તો જોઈશું. પિબંતી નદ્યઃ સ્વયમેવ નાભઃ, સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષાઃ, નાદન્તે સસ્યં ખલુ વારિવઃ, પરોપકારાય સતા વિભૂતયઃ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 8 છે, આ પાઠના સુભાષિતોનો સસ્વર શુદ્ધ ઉચ્ચારણ સાથે સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે ગાન કરો. તો મિત્રો ફક્ત તેનું આપણે ગાન કરવાનું છે, કંઈ પણ લખવાનું થતું નથી.
હવે આગળના પાઠના અને અન્ય વિષયના તમારા સ્વાધ્યાય સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઉપરાંત આ વિડીયો તમારા મિત્રોને શેર કરશો.